તમે અમારો પગાર ખાવ છો, જાણે એમના બાપુજીના પગાર કરતા હોય. હવે આવું આપણા ડાયરા કલાકારો કરી રહ્યા છે, કારણ કે સરકારી પ્રવક્તા બની બેઠેલા આ ડાયરા કલાકારોને ખબર નથી કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ આ પ્રકારની અલગ અલગ વાતો અર્થવ્યવસ્થાની અંદર જ્યારે આપણે ભણ્યા હોઈએ, કદાચ ભણ્યા હોઈએ તો આપણને ભણાવવામાં આવ્યું હોય કે ડાયરેક્ટ ટેક્સ તો કદાચ તમે જે આવક મેળવો છો, ઇન્કમ ટેક્સ, એ જ હોઈ શકે, પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સની આખું લિસ્ટ છે. એની આ વિડીયોમાં આપણે વાત કરીએ છીએ. વિડીયા બનાવવા માંડે છે. હા, અમારું કામ વિડીયો બનાવવાનું છે, એટલા વિડીયો બનાવી રહ્યા છે. અને સાક્ષાત્કાર આજે કરાવી દઈએ આ ડાયરા કલાકારોને જે કહી રહ્યા છે સરકારી નોકરો. હા, આપણા નોકરો જે આપણા પગાર પર નભે છે, આપણા ટેક્સ પર, એ જે ટેક્સની ખબર નથી અને એમને એવું છે કે આમની વાહવાઈઓ કરીને સરકારી પ્રવક્તાઓ બનીને કથિત ડાયરા કલાકાર હું તો કહીશ, કારણ કે ડાયરા કલાકાર હોય એ લોક સાહિત્યની વાત કરે, લોકોની વાત કરે, લોકો માટેની વાત કરે, જેમ લોકશાહીમાં કહેવામાં આવ્યું છે એ મુજબ લોક સાહિત્યનું પણ આ જ કામ છે. પરંતુ ના, સરકારી પ્રવક્તા બની બેસવાનું અને લોકોને ટ્રોલ કરવાના કે તમે એક તો રેશનનું ખાઓ છો, તો એ રેશનનું ખાઈએ છીએ, એ અમારા બાપુજીએ ટેક્સ ભર્યો છે, તમારા બાપુજીએ ટેક્સ ભર્યો છે, અને દુનિયાના બધાના બાપુજીએ ટેક્સ ભર્યો છે, ત્યારે સરકારે રેશન આપી શકે છે. અને પાછા એવું કહે છે કે આ તમારા બાપુજીએ ટેક્સ ભર્યો હતો, તો હા, અમારા બાપુજીએ ટેક્સ ભર્યો હતો, આ બાજુવાળાના ભર્યો હતો, અને જેને તમે નથી ઓળખતા એમણે ભર્યો હતો, કારણ કે એ બધો ઇનડાયરેક્ટ ટેક્સ હતો જેની તમને ખબર નથી. તમને તો ખાલી ઇન્કમ ટેક્સ સિવાય કશું ભાળ્યું નથી. તો હવે આપણે આપણા જે પ્રેક્ષકો છે એમને બતાવી દઈએ, સંભળાવી દઈએ અને જણાવી દઈએ કે કયા પ્રકારના ટેક્સ હોય છે. તો આ ડાયરાની અંદર જે તમે કરીને મોટી મોટી વાતો કરી ખાવ છો, એની વચ્ચે ખરેખર જે ટેક્સ છે ને બધા, એના વિશે આપણે વાત કરીએ તો ભારતની અંદર આપણો જે આવકવેરો છે એના સિવાય બીજા જેટલા પણ ટેક્સની વાત કરીએ તો નાનામાં નાની સોયથી લઈને ચોકલેટથી લઈને તમારી દવાઓથી લઈને અને તમારા બાળકો, આપણા બાપુજીએ જે પેદા કર્યા હતા ને એ બાળકો, એમની સ્કૂલની ફીઓ ભરીએ ને તો એની અંદર આપણે જીએસટી ચૂકવીએ છીએ. બરાબર છે? આપણા બાપુજીએ જે બાળકો પેદા કર્યા ને એ દૂધની થેલી લેવા જાય ને ત્યારે આપણે જીએસટી ચૂકવીએ છીએ. એટલે બાપુજીની જે વાત કરતા હતા ને બીજાના બાપુજીની, તો અત્યારે વારે વારે બધાના બાપુજી યાદ કરાવીશું આપણે. તો સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી, કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક એટલે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, આ પણ એક આપણો ઇનડાયરેક્ટ ટેક્સ છે. કસ્ટમ ડ્યુટી, બહારથી કંઈ વસ્તુ લઈને આવો છો તો એની કસ્ટમ ડ્યુટી ભરવાની છે. એના સિવાય રોડ ટેક્સ, પછી ખેડૂતો જોડે છે, ખેડૂતો જે બધું બિયારણ ખરીદે ને એની ઉપર ટેક્સ લગાવો છો, તો એ બાપુજીની જેની વાત કરો છો ને, ખેડૂતની આવક ટેક્સ વગરની છે, આ પ્રકારની વાતો લોકો કરતા હોય છે, પણ ખેડૂતો કંઈ ખરીદી કરે ને ત્યારે એમને ટેક્સ ચૂકવવો પડતો હોય છે. સ્ટેમ્પ ડ્યુટી આપણે ચૂકવીએ છીએ જ્યારે કંઈ બી વસ્તુની લેવેચ કરીએ, જમીનની હાથે. ટોલ ટેક્સ, જે ખાડા પડી ગયા છે જેના વિશે એની વાત નહીં કરી શકાય, કારણ કે એ તો ત્રેવડ નથી, કારણ કે પછી એ બોલીએ તો પછી ફસાઈ જવાય. એટલે એ જે ખાડા પડેલા રોડની અંદર જે ટેક્સ ચૂકવીએ છીએ ને, ટોલ ટેક્સ, બરાબર, ઘણા બધા નથી એ ચૂકવતા, આપણું ચાલે છે એમ કરી ટોલ ટેક્સ, પણ તમારા મારા જેવા લોકો તો ચૂકવવા પડતા હશે. અને આ બધા ડાયરા કલાકારો ટેક્સ ચૂકવે જ છે, બરાબર. તમે ચૂકવો છો, અમે ચૂકવીએ છીએ, અને અમારા બાપુજીએ ચૂકવ્યો હતો, અને તમારા બાપુજીએ ચૂકવ્યો હતો ટેક્સ. તો એટલે બધાના બાપુજી ટેક્સ ચૂકવે છે, એ ટોલ ટેક્સ, બરાબર. ઘણીવાર વાયરલ વિડીયો આવતા હોય છે કે ટોલ ટેક્સ ના ભરવા બાબતે માથાકૂટ થઈ, પણ એ ડાયરા કલાકારોના નથી હોતા, એ તો પેલા ગુંડા તત્વોવાળા હોય ને એમના હોય છે. પછી વીજળી શુલ્ક, આપણે જે લાઇટ બિલ ભરીએ છીએ એની અંદર એ ટેક્સ હોય છે તમામ પ્રકારના. પ્રોફેશનલ ટેક્સ ચૂકવીએ છીએ, તમાકુ ખરીદો, ખાઓ તો પડીકીઓ જે ખાતા હશો, માવા, તો બધા ડાયરા કલાકાર કોઈ નહીં ખાતું, પણ જે જોવા આવે બધા તો ખાય છે, બરાબર. તો એ બધા ટેક્સ ચૂકવે છે, કારણ કે ડાયરા કલાકારોને તો કોઈ વ્યસન જ નથી, એક પણ કલાકારને વ્યસન નથી. વ્યસન છે ખરું, પણ શું કે ભાઈ સરકારી પ્રવક્તા બનવાનું વ્યસન. અને અમારા સરકારી નોકરોને કેમ ના બોલી જાઓ, અમે બધા નીકળી પડ્યા છો, રાશનિંગનું ખાઈને નીકળી પડ્યા છો. તો હા, આ રાશનિંગનું જે ખાય છે ને એ અમારા બાપુજીએ ચૂકવેલો ટેક્સ છે. એટલે તમારે તો જે બધી સરકારની ચાટુકારિતા કરવી હોય એ તમામ કલાકારો કર્યા કરો, પરંતુ વાસ્તવિકતા બતાવવાનું કામ અમારું છે અને અમે કરતા રહીશું. અને આ જ પ્રકારે જ્યારે જ્યારે જનતાને ઉલ્લુ બનાવવામાં આવશે અને લોક સાહિત્યની આડમાં જ્યારે તમે ખોટી ખોટી વાતો કરશો, ત્યારે એની વાસ્તવિકતા બતાવવાનું કામ અમે કરતા રહીશું. માટે જ અમે આ માધ્યમ ખોલ્યું છે ને અત્યારે હાલ એટલા માટે જ વાત કરી રહ્યા છે. ને જે ડાયરા કલાકારો, તમે કોઈ પણ પાર્ટી સરકારનું સમર્થન કરો એની ના નથી, પરંતુ સરકાર માટે તમે પ્રજાને ઉલ્લુ શા માટે બનાવો છો? શા માટે એવું કહી રહ્યા છો કે ટેક્સ લોકો નથી ભરી રહ્યા?
બાપુજીએ નથી ભર્યો. તો આવું સહેજ પણ તમે તો પોતે સહન નથી કરી રહ્યા ને આ પ્રજા જે તમને જોવા માટે તમને આટલા મોટા બનાવ્યા છે એને તમે કંઈ પણ કહી શકો એ થોડું ચાલે. એટલે એ પ્રજાને કંઈ પણ કહેતા પહેલાં વિચારજો, કારણ કે બીજા બધા બંધ રહેશે પરંતુ અમે બોલતા રહીશું. અને જ્યારે આ પ્રકારની તમે ભક્તાઈ કરશો ત્યારે અમે વાસ્તવિકતા બતાવવા માટે અહીંયા બેઠા છે. અને એટલા જ માટે આ તમને ટેક્સની સૂચિ આજે અમે તમને બતાવી કે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે તમે ટેક્સ ભર્યો ત્યારે એમને કહી દેવાનું કે મારા બાપા ચોકલેટથી માંડીને બાળપણમાં મને ખવડાવી, સ્કૂલની ફી ભરી, દવાખાનાના જે આપણા બિલ ભર્યા, ત્યાંથી માંડીને જે મરીશું ને ત્યાં સુધી કફન લઈશું, ત્યાં સુધી દરેક વસ્તુ પર ટેક્સ ચૂકવીએ છીએ અને ચૂકવતા રહીશું. એટલે અમને નહીં શીખવાડવાનું કે કયો ટેક્સ છે અને કોણ ભરે છે, કોણ નથી ભરતું. બરાબર? એટલે આ પ્રકારના વિડીયો તમે તમને જો કોઈ આવું કહેતું હોય તેના સુધી પહોંચાડજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.